કેમ છો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અધ્યયન એકેડમીના પ્લેટફોર્મ ઉપર આપણું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના ઇતિહાસનો જે અગત્યનો મુદ્દો સમજવો છે એ છે સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતા આપણે ગુજરાતની અંદર 1.024 આપણું જે ક્ષેત્રફળ છે એની અંદર ગુજરાતમાં સિંધુ સભ્યતા કેવી રીતે આપણને અસર કરતા છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ આપણે સમજવું છે. આના માટે આપણે ગુજરાતના અંદરના સ્થળ જ આપણે ધ્યાન ઉપર લઈશું. ગુજરાતની બહારના સ્થળ એ ભારતના ઇતિહાસ માટે આપણે રિઝર્વ રાખીએ છીએ. આમાં ગુજરાતમાં સિંધુ સભ્યતા કયા અંશે કામની છે એ આપણે સમજી લઈએ. સિંધુ સભ્યતા એ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્લેટફોર્મમાં બહુ જ ખૂબ અગત્યનો મુદ્દો છે. આના પ્રશ્ન હંમેશા હોય જ છે. ક્યાંક ભાગ્યે એકાદું એવી એક્ઝામ હોય જેમાં ઇતિહાસના પ્રશ્નોનું વેટેજ ઓછું હોય તો ના પૂછે. બાકી જ્યારે ઇતિહાસના પ્રશ્નો સારા એવા હોય ત્યારે આને પૂછતા જ હોય છે. આમાં તમામ વસ્તુ ફેક્ચ્યુઅલ બેઝ ઉપર છે, પુરાવા ઉપર આધારિત સંપૂર્ણ. આમાં આપણે કંઈક સ્ટોરી સેટ કરી શકતા નથી. અહીંયા જે મળ્યું છે એને ધ્યાનમાં રાખીને જ આપણે ક્યાંક બોલી શકવાના છીએ. એટલે સિંધુ સભ્યતાનો મુદ્દો આજે આપણે સમજવાના છીએ. સિંધુ સભ્યતાનું જે ક્ષેત્ર છે, નામ છે એનું સિંધુ સભ્યતા. સિંધુ નદીને ધ્યાનમાં રાખી અને આ જે સભ્યતા મળી, પહેલા તો સભ્યતા એટલે શું છે? આપણે આને સિંધુ સંસ્કૃતિ પણ બોલી શકીએ છીએ, સિંધુ નદીની સંસ્કૃતિ પણ બોલી શકીએ છીએ. આને આપણે હડપ્પિયન સભ્યતા, હડપ્પિયન સંસ્કૃતિ પણ બોલી શકીએ છીએ. આ બધા એના અલગ અલગ નામ થયા. બાકી કામ એના એ જ છે જે આપણે ભણવાનું છે, એમાં કોઈ ફેરફાર પડશે નહીં. એક વ્યક્તિના અલગ અલગ નામ હોઈ શકે ને, એમ સિંધુ સભ્યતા એટલે જ હડપ્પિયન સભ્યતા, એટલે જ લોથલની સંસ્કૃતિ. સિંધુ નદી જે છે અહીંયા છે ને, બધી સારી એવી 5 નદીઓ, એમાં સિંધુ નદીને ટાર્ગેટમાં રાખી અને એની આજુબાજુથી બધા સ્થળો આપણને મળી આવ્યા હોવાથી મેક્સિમમ સ્તર આપણે એનું નામ પ્રેમથી રાખ્યું છે સિંધુ સભ્યતા. આ બધા અલગ અલગ સિંધુ સભ્યતાના સ્થળના મળેલા ડ્રો કરેલા ચિત્રો છે કે આવું હોઈ શકતું હતું એ સમયે, એટલે આપણને થોડો અડસટ્ટો મળી શકે. બાકી તો આપણે તો ફેક્ચ્યુઅલ ડેટા જોવાના થાય જ છે. બરાબર છે ને? એટલે તમે પહેલા તે સમજી ગયા કે સિંધુ સભ્યતા એટલે જ હડપ્પિયન સભ્યતા. તમને એવું પૂછે કે સિંધુ સભ્યતાનું સૌથી પહેલા કયું નગર મળી આવ્યું, તો એ હડપ્પા મળ્યું. એટલે હડપ્પિયન સભ્યતાનું પ્રથમે હડપ્પા જ થાય. એ ઓવરઓલ વાત કરું છું. આપણે ભલે ગુજરાત ભણવાના છીએ, તમને ઓવરઓલ એ બધી વાત કરતો રહીશ. બરાબર છે? થોડું ઘણું તો બહાર જવું પડશે આપણે આમને સમજવા માટે, આમને ખેંચી લાવવા માટે. સિંધુ સભ્યતાના લખાણો કંઈક આ ટાઈપના હતા. એ લોકો ચિત્ર દોરતા હતા. શું છે હજી આજ દિન સુધી ખબર પડી નથી. આ બધી એ અવશેષો, ધારો કે કાંસ્ય નર્તકી છે, પુરોહિત જેને માનીએ છીએ મોહેન્જો દડોમાંથી, એ એના શરીર ઉપર શાલ ઉડાડી છે, ઉપર સારા એવા માર્ક થયેલા છે આવા, એટલે વીવીઆઈપી પુરુષ હોઈ શકે છે. મોહરા મળ્યા છે, ઉપર છાપ દોરાયેલી છે. બધું ઘણું બધું તમને થોડા ઘણા ચિત્ર આપણે મૂકી અને સરળ પડે એના માટેના બનતા પ્રયત્ન કર્યા જ છે. પણ આપણે છતાંય હવે સમજીએ તો મારો તમને પહેલો જ પ્રશ્ન છે કે કોઈ પણ વાત કરવી હોય ને, એટલે આપણે પહેલી વાત, ઇતિહાસમાં બધું જૂનું તો હોય જ. આજની તારીખથી તો બધું જૂનું જ છે ને ઇતિહાસમાં. કોઈ બી વાત, કે તમારું મકાન, આપણને પૂછે ગામમાં ગયા તમારું મકાન છે તો કેટલું જૂનું હશે, તો કોઈ બોલે આશરે 10 વર્ષ 20 વર્ષ પછી, કોઈને 50 વર્ષ જૂનું એ મકાન હોઈ શકે ને, કે બહુ આ તો અમારું તો જૂનું દાદાના સમયનું હતું, 50 વર્ષ જેટલું જૂનું હશે. તો મારો પહેલો પ્રશ્ન છે કે સિંધુ સભ્યતા જે આપણને મળી આવી છે એ આશરે કેટલા વર્ષો જૂની છે? તમારા મનમાં કયો જવાબ ક્લિક થઈ રહ્યો છે? સિંધુ સભ્યતા આશરે કેટલા વર્ષો જૂની છે? તમારા મનમાં કયો જવાબ ટીક થયો? તો તમે લખ્યા હશે મનમાં કે આશરે આટલા વર્ષો જૂની છે. તો આપણે હવે અહીંયા જોઈ લઈએ સિંધુ સભ્યતા આશરે કેટલી જૂની છે એ. આ સભ્યતા આશરે, આમાં આશરે જ આવે, એક્ઝેક્ટલી કશું એ ના હોય. 4500 વર્ષ જૂની છે. 1 2 3 4 5 કરતા કરતા તમે 4500 વર્ષ પાછા જશો તો સિંધુ સભ્યતામાં ઊભા હશો. આ આશરે છે, એક્ઝેક્ટલી કોઈ માયકાલાલ તમને બોલી શકે નહીં. અને જો કોઈ બોલે તો સમજી લેવાનું કે ગોરા ફેંકે છે.
તો પછી એ ગોળા ફેંકે છે. તો 4500 વર્ષ. એક્ઝામમાં ક્વેશ્ચન આવે સિંધુ સભ્યતા કેટલા વર્ષો જૂની છે, 4 ઓપ્શન જોવાના. 4500 હોય તો બરાબર છે, ધારો કે ના હોય તો 4 ઓપ્શનમાં 4500 હોય જ નહીં, તો 4500 ની નજીકમાં જે જવાબ હોય 4600 છે કે આ બાજુનો 4400 છે કે 4700 4800, તમે ગમે તેટલા દૂર જઈ શકો છો. 5000 વર્ષ હોય ને છેલ્લે એવું લખેલું હોય 5000, 5500, 6000, 6500, 10000 વર્ષ કેટલી જૂની છે કે સાહેબ આપણે 4500 ની વાત થઈ નહીં, તો છેલ્લે 5000 સૌથી નાનામાં નાના, તો 5000 જવાબ રહેશે. તમારો જવાબ કયો સાચો રહેશે? 5000 જવાબ સાચો રહેશે જ. વિધાનો ચકાસવા વાળું ફોર્મેટ આવે અને એમાં તમને એવું લખે કે સિંધુ સભ્યતા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. આ વિધાન સાચું છે તો સાચું જ આપવાનું. તમે આમાં ટેન્શન લેતા 200-500 વર્ષમાં કોઈ હા પછી 3000 વર્ષની ગેપ પડી જાય ને તો ના પાડવાનું વિધાનોમાં. બાકી એમસીક્યુમાં તો આની નજીકમાં જે સૌથી નજીકનો આન્સર હોય ને એ તમારો જવાબ રહેશે. સિંધુ સભ્યતા આશરે આટલી જૂની છે. એટલે પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. હવે કોઈ પણ મુદ્દો આપણે સમજતા હોય એનો એક નિશ્ચિત સમયગાળો હોય. એક્ઝામ્પલ, સોલંકી કાળ ઈસવીસન 942 થી ઈસવીસન 1244, આટલા સમય માટે એ રાજાઓનું કામ છે અને આપણે એમને ભણવાના છીએ. તો અહીંયા સિંધુ સભ્યતાનો સમયગાળો તો ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750, આટલો સમય એ સિંધુ સભ્યતાનો સમય છે. 2350 થી 1750 સુધીનો સમયગાળો છે. બરાબર છે ને? આ હવે ઘણા એમ કે સાહેબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લખેલું છે, તો આ એનો પરિપક્વ સમયગાળો છે. પરિપક્વ સમયગાળો એટલે જ્યારે સિંધુ સભ્યતા બની ગઈ હતી. સભ્યતા બનતા વાર લાગી ભાઈ. સભ્યતા એટલે જ્યારે ત્યાંના લોકો, જે પ્રદેશ કે સમાજ કે સમુદાયના લોકો એક જેવું જીવન જીવતા હોય, એમની વાણી બોલી, વાર તહેવાર અને પહેરવેશ આ બધું એક જેવું હોય, જેમાં ભૌતિક જીવન પણ એક જેવું હોય કે એમના મકાનો, ગટર વ્યવસ્થા, રસ્તા, ઈંટોનું બાંધકામ, માટલા રાખવા ઘરમાં, સ્નાનાગર રાખવું, આ બધું પણ એક જેવું હતું. એટલે તો એ સંસ્કૃતિથી એક સ્ટેપ ઉપર ગઈ શું બની ગઈ? સભ્યતા બની ગઈ છે. એટલે આનો સમયગાળો છે આ 2350 થી 1750. ધારો કે હડપ્પા કે મોહેન્જો-દડો નગર તો હોય જ ને. અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના દિવસે થઈ, તો કઈ એ દિવસે અમદાવાદમાં હાલ વસ્તી જેટલી હોય ભાઈ? એ વખતે તો પેલા 4 જણા જ હતા, 4 અહેમદ, જેમને પાયો નાખ્યો હતો. તો છતાં એ દિવસે અમદાવાદનું નામ તો થયું જ હવે કે નગર વસાઈ દીધું છે. પણ એ અમદાવાદે ધીમે ધીમે ગ્રોથ પકડ્યો અને આજે અમદાવાદ 1 કરોડ જેટલી પ્રજાને લઈને સમાવેશ કરતું નગર છે. તો અમદાવાદ અત્યારે એના ટોપ લેવલે પહોંચી ગયું છે, પરિપક્વ અવસ્થામાં છે નગરની. તો હડપ્પિયન સભ્યતામાં હડપ્પાની સ્થાપના થઈ હોય, મોહેન્જો-દડોની સ્થાપના થઈ હોય, પછી એને એક લેવલ પ્રાપ્ત કર્યું હોય, પછી એનું પતન થાય. પતન કેવી રીતે થયું હોય એના અલગ અલગ કારણ છે. કોઈ કહે છે નદીમાં પૂર આવ્યું, શું એમ શું. એટલે ઈસવીસન પૂર્વે 3250ની આજુબાજુ આ સભ્યતાના મોટા ભાગના નગરો વસી ગયા હશે અને પછી એનું ડેવલપમેન્ટ થયું. એક સ્ટડી લેવલ સુધી એ લોકો પહોંચ્યા. એ લોકો મહાનગર બન્યા હશે અથવા તો સભ્યતા બની ગયા એ ઈસવીસન પૂર્વે 2350 થી અને 1750 સુધી એમના જોડે નગરોની અવસ્થા રહી. નગર એટલે કે એમની આ કેરેક્ટરિસ્ટ. સિંધુ સભ્યતાનો નાશ થયો એટલે મરી જવું નહીં ભાઈ. ધારો કે કોઈક વ્યક્તિ છે છગનભાઈ, એ અમીર છે, કોઈ કારણસર એ ગરીબ થઈ ગયા, તો કઈ છગનભાઈનું મરી જવું જરૂરી નથી. એમની એક કેરેક્ટરિસ્ટિક્સ હતી કે એ અમીર હતા, એમાંથી હવે શું થઈ ગયા છે? ગરીબ. સિંધુ સભ્યતા હતી પણ હવે સભ્યતા નથી રહી. એની ગુણો છે ને વિખેરાઈ ગયા છે. કેમ? તો નદીઓમાં પૂર આવ્યું તો લોકો નગરમાં રહી શક્યા નહીં. અને સિંધુ સભ્યતાની વિશેષતા એ નગર પ્રધાન સંસ્કૃતિ છે. જો તમે નગરમાં રહેતા જ નથી, હવે અલગ અલગ સવાય 4-25 અલગ અલગ રહો છો, તો પછી એ સભ્યતાની વિશેષતા હતી નહીં. ગટરો નથી રહી, નગરો તૂટી ગયા. તો એટલે એની મુખ્ય વિશેષતાઓનો નાશ થયો છે. અને નાશ થવા પાછળ દુષ્કાળ, નદીઓમાં આવેલું પૂર, વિદેશી આક્રમણ, વેપારમાં આવેલા તોફાનો, એટલે કે એ નગરમાં ન રહી શક્યા. બહુ આપણે વેપારી હોય
પણ પછી આપણો વેપાર ધંધો બંધ થઈ ગયા તો આપણે એમ કરીએ કે કામ કરો ભાઈ, ગામડે જતા રહીએ, 10 વીઘા જમીન છે આપણે વાવશું. એનો મતલબ હવે આપણે નગરની પ્રજામાં આપણો સમાવેશ થતો નથી. તો પૂર્વે 1500 આવતા આવતા આ સભ્યતા પૂરેપૂરી રીતે અસર એની દેખાશે નહીં. એટલે આ સમય છે ને એ પૂર્વ હડપ્પા કાળ કહેવાય, આ છે પરિપક્વ કાળ કહેવાય. અને આ હડપ્પા પછીનો છે, પછીનો સમય છે. પૂર્વે 3250 થી 2350, 2350 થી 1750, 1750 પછી કશું નક્કી નહીં. 50-100 વર્ષની અંદર ધીમે 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 આ પ્રજા આ સભ્યતામાંથી દૂર થઈ ગઈ છે, વેરવિખેર થઈ ગઈ છે. તો બરાબર છે ને ભાઈ, આ કેસ સમજી શકાય તમને. બાકી કંઈ સમયગાળા પૂછાવાના ચાન્સીસ હોતા નથી, સમયગાળા ના પૂછાય. હવે સિંધુ સભ્યતા વિશ્વની અન્ય સભ્યતાઓની પેરેલલ તો છે જ. ધારો કે આપણે જે પેલું જોયું ને કે અહીંયા લોકો રહેતા હતા આ વિસ્તારમાં, આ બધા વિસ્તારમાં ભારતમાં આપણું ગુજરાત છે, અહીંયા લોકો રહેતા અને આ લોકોનું જનજીવન એક જેવું હતું. આ આમની માનસિકતા બધાની એક જેવી હતી. થોડો ઘણો 10-20% ફરક પડે, બાકી એક જેવું જિંદગી જીવતા. તો આવી વિશ્વમાં કોઈક અન્ય સભ્યતાઓ હોય, ધારો કે રોમન સભ્યતા છે, મેસોપોટેમિયાની સભ્યતા છે, ઇજિપ્તમાં મિશ્રની સભ્યતા છે. આ બધી આપણી સાથેની સભ્યતાઓ છે, પણ એ સભ્યતાઓ જ્યારથી હતી ત્યારથી આપણને દેખાય જ છે. જમીન સપાટી ઉપર એ લોકો દટાઈ નહોતા ગયા. આપણી સભ્યતા શું છે કે આ બધો વિસ્તાર છે ને દટાયેલો મળ્યો આપણને. એ એકદમ સરપ્રાઈઝ છે કે આટલું મોટું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ અતિશય મોટું છે ભાઈ. આ અહીંયાથી માંડીને તે અહીંયા સુધીનું જે ક્ષેત્રફળ છે અતિશય વિશાળ છે, અને અહીંયાથી માંડીને અહીંયા સુધીનું ક્ષેત્રફળ અતિશય વિશાળ છે. આવડા મોટા ક્ષેત્રફળવાળી સભ્યતા એ જમીનમાં નીચે દટાઈ ગઈ, અને દટાઈને પછી આપણને સૌથી પહેલાં 1921માં વ્યવસ્થિત રીતે મળી આવી. પછી મળ થાય છે, હજુ એ શોધાય છે. એટલે આ સિંધુ સભ્યતામાં છે ને એ સિલેબસ હજુ પણ વધી શકે છે. એટલે એક્ઝામ તમારે પાસ ફટાફટ કરી નાખવાની થાય. પછી ભલે નાના લખાણો એ ઉકેલાઈ જાય, જેટલું મળવું હોય એ મળે, આપણને કશું લેવા દેવા નહીં. આપણે નોકરી લાગીએ ને પછી ફાંકા ફોજદારી જ કરવાની છે આખા ગામમાં. કોઈ આપણને પૂછે ને કે કેટલું વાંચવાનું, કે બહુ વાંચવું પડે, બહુ એટલે બહુ વાંચવું પડે. એટલે પણ કેટલું, કે બહુ વાંચવું પડે. એમ કરીને નીકળી જવાનું. પછી તો વાંધો નહીં, પછી તો છોડી જ મૂકવાનું છે. પછી તો તમારી કોઈ પણ વાત છે ને લોકો સાચી જ માને. અત્યારે સાચી વાત, ધારો કે તમે હજુ સફળતા ન મેળવી હોય તો સાચી વાતને એ લોકો એમ કરે કે તો બોલે ક્યાં એ પાસ થયો છે કે પાસ થઈ છે. અને પાસ થઈ ગયા પછી તમે બનાવેલી સ્ટોરી હોય ને એને દુનિયા સાચી માને. એટલે આ દુનિયા છે ને દોસ્તો, એ સફળતા ઉપરથી તમારી પ્રતિભા નક્કી કરે છે. ભલે આપણામાં ગમે એટલું ટેલેન્ટ હશે, પણ જ્યાં સુધી આપણામાં આ નિષ્ફળતા છે ને એ આપણને દુનિયા સમક્ષ આવવા જ નથી દેતી. એટલે સફળ થવું ખાસ જરૂરી બને છે. ને એમાં આપણી ફિલ્ડમાં, અન્ય ફિલ્ડમાં મહેનતની કદર હશે, આપણી ફિલ્ડમાં મહેનતની છે ને કોઈ કદર નથી કરતું, આપણા સિવાય કોઈ નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાના માહોલમાં પાસ થવું એ જ અંતિમ લક્ષ્ય છે. એટલે પાસ થઈ જવાનું ખાસ. પછી તમે દુનિયાને તમારી સ્ટોરી બતાવશો ને કે હું તો કે દીવો મૂકીને વાંચતો તો ચાહે સાચું માને. હા ભલે હવે વાંધો નથી આવે એવો, જ્યોતિગ્રામ યોજના થઈ ગઈ છે, છતાંય તમે એમ કહો કે મારે બહુ તકલીફ નહીં, કે હું દીવો મૂકીને જ વાંચતો છતાંય સાચું માનશી. ચલો, આ તો સાઈડની વાત થઈ ગઈ આપણી. હવે આ સભ્યતાના પુરાવા પછી આપણને મળતા થયા. તો અત્યારે આ પુરાવા આપણને કયા કયા દેશમાંથી મળી આવ્યા છે? ચલો, મનમાં દેશોના નામ, દેશ, હા, સિંધુ સભ્યતાના પુરાવા કયા કયા દેશમાંથી આપણને મળ્યા છે? તમારા મનમાં કયા કયા દેશના નામ આવી ગયા ફટાફટ? સરસ સરસ. જેને જેને આ નામ આવ્યા એ બધા બરાબર છે. ભારત તો હોય જ, આપણે તો સિલેબસમાં લઈને બેઠા છીએ, મામેરું ફેરવવાનું છે. પાકિસ્તાન, મિત્ર પાકિસ્તાન, અને અફઘાનિસ્તાન. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 3 દેશોમાંથી સિંધુ સભ્યતા ત્યાં હયાત હોવાના પુરાવા મળ્યા છે. આ હયાત હોવાના. બાકી આપણે વેપારી પ્રજા છીએ, લોથલમાંથી સામાન અલગ જગ્યાએ જતો જ હોય. એટલે અહીંથી મોકલેલા મણકા જો મેસોપોટેમિયામાંથી મળે તો સિંધુ સભ્યતાના પુરાવા ઈરાનમાંથી મળે એવું ના કહેવાય. એ આપણે વેપાર વિનિમયના પુરાવા છે. આ સભ્યતાની લાક્ષણિકતાઓ ધરાવતા પુરાવા છે. અહીં ટૂંકમાં માણસો રહેતા હતા, સિંધુ સભ્યતાના માણસો આટલા વિસ્તારમાં રહેતા. એટલે આમાં તમને ક્વેશ્ચન બની શકે કે
કયા દેશમાંથી પુરાવા નથી મળ્યા? સિંધુ સભ્યતાનો ફેલાવો કયા દેશમાં થયેલો નથી? તો આ ત્રણ સિવાય છે ને લગભગ તો ચોથા નંબરે ઈરાન જ લખેલો હોય. આપણો પાડોશી છે ને પાકિસ્તાનમાં, એટલે ઈરાન લખેલો હોય, એટલે એને લેવા દેવા નહીં. અન્ય કોઈને નહીં, આ ત્રણ સિવાય. હવે ભારતની વાત કરીએ તો ભારતમાંથી પુરાવા મળ્યા, ઘણા બધા રાજ્યોમાંથી મળ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ હાલમાં જે છે JNK, જમ્મુ અને કાશ્મીરમાંથી મળ્યા, હિમાચલ પ્રદેશમાંથી મળ્યા છે, પંજાબમાંથી મળ્યા છે, હરિયાણામાંથી મળ્યા છે, ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે, રાજસ્થાનમાંથી મળ્યા છે, મધ્યપ્રદેશમાંથી મળ્યા છે, મહારાષ્ટ્રમાંથી મળ્યા છે અને ગતિશીલ ગુજરાતમાંથી પણ પુરાવા આપણને મળ્યા છે. એટલે ભારતમાં સૌથી વધુ પુરાવા કયા રાજ્યમાંથી મળ્યા? તો ગુજરાતમાંથી મળ્યા છે. બરાબર છે ને ભાઈ? ભારતમાં સૌથી વધુ પુરાવા કયા રાજ્યમાંથી મળ્યા છે? તો ગુજરાતમાંથી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછી શકીએ છે. હવે ગુજરાતમાં 33 જિલ્લા છે આજની તારીખ. એ 33 જિલ્લામાં સૌથી વધુ પુરાવા કયા જિલ્લામાંથી મળ્યા છે? શું લાગે છે તમને? મનમાં થોડો ખ્યાલ આવે છે? તમારે ધ્યાન ઉપર લઈ લેજો, સિસ્ટમ સમજી લેજો. આમાંથી 3 થી 4 ક્વેશ્ચન પૂછી શકાય. આશરે કેટલી જૂની છે આ સભ્યતા, પુરાવા કયા દેશમાંથી મળ્યા, ના મળ્યાની વાતો, અને ભારતમાં સૌથી વધુ પુરાવા કયા રાજ્યમાંથી મળ્યા છે? તો ગુજરાતમાંથી મળ્યા છે. ચલો હવે નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ પુરાવા ક્યાંથી મળ્યા? તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધુ પુરાવા કચ્છ જિલ્લામાંથી મળ્યા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સૌથી વધુ પુરાવા ક્યાંથી મળ્યા છે દોસ્તો? કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે. ને એ તો એવું જ હોય ને, સિંધુ સભ્યતામાં સિંધુ નદીની નજીકમાં, એટલે પાકિસ્તાનની નજીકમાં કચ્છ જિલ્લો વધુ આવે છે. અને કચ્છ પાછો ક્ષેત્રફળની દ્રષ્ટિએ બહુ મોટો જિલ્લો છે, એટલે પુરાવા કવર કરીને બેઠા છે આ લોકો. તો ગુજરાતમાં સૌથી વધુ પુરાવા કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે. બરાબર થઈ જાય ને આ વાત? અને બીજું, તમને ગુજરાતમાં આપણે ઘણા બધા સ્થળ છે, 115-20 જેટલા નાના મોટા સ્થળ છે. પરચુરણ પુરાવા એ હોય. આ સ્થળ એટલે દર વખતે લોથલ જ ના મળે, હા એટલું યાદ રાખજો. દર વખતે લોથલ ના મળે એનું ખાસ ધ્યાનમાં રાખજો. તો તમને જ્યારે પણ કોઈક એવું સ્થળ પૂછે, આ તો રિસ્ક લેવાની વાત છે, આપણે બધા સ્થળ તૈયાર કરવા જ છે, પણ તમને જ્યારે પણ કોઈ આવું સ્થળ પૂછે કે જેમાં જિલ્લો નક્કી ના હોય, તમને ન ખબર હોય કે XYZ સિંધુ સભ્યતાનું સ્થળ નીચેના કયા જિલ્લામાંથી મળી આવ્યું છે, તમને ખ્યાલ જ નથી, ક્યારે આ સ્થળ જોયું જ નથી, તમે કચ્છને રિસ્ક લઈ શકો છો. અમુક ક્વેશ્ચન હોય ને પેલા રિસ્ક લેવાવાળા મોડમાં, હું તો આશા રાખું કે તમને બધું આવડી જ જાય, પણ અમુક પ્રેક્ટિકલ વાત એ છે કે રિસ્ક લેવાનું થાય ને તો કચ્છ લેવાનું. 50% ચાન્સીસ છે કે તમે સાચા પડી શકો છો. બરાબર છે ને? બાકી તમારા પાપ પુણ્યનો હિસાબ થઈ જાય એ વખતે. હવે સૌથી પહેલા પુરાવા ગુજરાતમાંથી કઈ જગ્યાએથી મળ્યા? તમને શું લાગે છે ભાઈ? #રંગપુર. ગુજરાતમાંથી મળી આવેલું સૌ પ્રથમ નગર જે છે આપણું કયું છે? રંગપુર છે. જોઈ લઈએ, અહીંયા રંગપુર માટે સ્પેશિયલ એલોટમેન્ટ કરેલું જ છે આપણે, એટલે અહીંયા ક્યાં સમજી લેવું છે આપણે રંગપુર વિશેની માહિતી. ગુજરાતમાંથી મળી આવેલું સૌથી પહેલું નગર છે રંગપુર છે. તો અહીંયા લખી શકીએ આપણે, ગુજરાતમાંથી મળી આવેલ સિંધુ સભ્યતાનું, સિંધુ સભ્યતાના બદલે જે પણ નામ લખવા હોય ને એના સમાનાર્થી લખી શકાય. સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ કે નગર કયું છે દોસ્તો? રંગપુર છે. રંગપુરનું આપણે ટાઇટલ આપેલું છે એટલે આપણે સમજી લઈએ છીએ. સૌથી પહેલું સ્થળ કે નગર
રંગપુર આપણને મળ્યું. ક્યારે મળ્યું? તો આ રંગપુર ઈસવીસન 1931 શોધાયું. ઈસવીસન 1931 એની શોધ થઈ છે. અને આ રંગપુરના શોધક કોણ છે? રંગપુરના શોધક છે ડોક્ટર માધો સ્વરૂપ વસ. આઝાદી પહેલા મળી આવ્યું છે તમને, એ તો ખ્યાલ આવી ગયો 1931. તો શોધક છે ડોક્ટર માધો સ્વરૂપ વસ, એટલે કે ડોક્ટર MS વસ. બરાબર છે. હવે ક્યાં આવેલું છે ભાઈ આ રંગપુર? કોણે શોધ્યું અને ક્યારે શોધ્યું એ તો ખ્યાલ આવી ગયો. રંગપુર ક્યાં આવેલું છે? તો રંગપુર સુખભાદર નદી કિનારે. નદી આવશે આમાં સુખભાદર, એ કન્ફર્મ. એ નદી કિનારે આવેલું આ રંગપુર, જેમાં તાલુકો લાગુ પડે છે ધંધુકા અને જિલ્લો લાગુ પડે છે એમાં અમદાવાદ. અમદાવાદ જ લખવાનો છે, કોઈએ સુરેન્દ્રનગર લખવાનું નથી. જીસીઆરટી ધોરણ 6 કે 7, લગભગ 7મા ધોરણનું છે પુસ્તક, એમાં અમદાવાદ જિલ્લો છે જ, કે રંગપુર અમદાવાદ જિલ્લામાં છે. અને તમને કહી દઉં કે રંગપુરના તત્કાલીન સરપંચ જોડે પણ મેં ટેલિફોનિક વાત કરેલી છે. એટલે રંગપુર છે ને અમદાવાદ જિલ્લામાં જ આવે. સાહેબ આ પ્રકાશને સુરેન્દ્રનગર લખ્યું છે, ફલાણું ઢીકણું, એ બધા ખોટા. એમને આ માહિતી છે નહીં. રંગપુર હવે અમદાવાદમાં જ આવેલું છે. એટલે જ્યારે પણ તમને પૂછે જિલ્લો, તમારે અમદાવાદ જ કરવાનું. પણ કોઈક વાર આ તો જૂના પ્રશ્ન કોપી પેસ્ટ કોઈએ કરી નાખ્યા હોય પેપરમાં, અને ઓપ્શનમાં અમદાવાદ હોય જ નહીં. ના, હા, ના હોય તો, અને તો જ સુરેન્દ્રનગર હોય તો કરજો, બાકી તો ઈ કરવાનો થાય અને પ્રશ્ન રદ જ થાય. પણ આ તો તમને પ્રશ્ન પૂછો કે સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુર એ કયા જિલ્લામાં આવેલું છે? 4 ઓપ્શન જોયા, 4માં ક્યાંય અમદાવાદ નથી. તો અને તો પછી સુરેન્દ્રનગર વાળો જવાબ હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. બાકી તો અમદાવાદ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. તો રંગપુર શોધાઈ ગયું. પણ એ વખતે તો ક્યાં હતું? આઝાદી પહેલાની વાતો છે, એટલે એ વખતે જિલ્લા જેવી વાતો હતી નહીં. એટલે અહીંયા આપણે લખી શકીએ કે રંગપુરની શોધ થઈ ત્યારે, એટલે કે 1931 તે લીંબડી રાજ્યનો હિસ્સો હતું. રંગપુર એ કયા દેશી રજવાડાનો ભાગ હતું? લીંબડી. 1931ની વાતો છે. પછી આપણને આઝાદી મળી ગઈ, પછી જિલ્લાનું ફોર્મેટ આવ્યું. આઝાદી પછી સુરેન્દ્રનગર જિલ્લામાં ગયું, અને હાલની તારીખમાં જિલ્લાઓનું સીમાંકન બદલાતા રંગપુર એ અમદાવાદ જિલ્લાનો હિસ્સો બની ગયું છે. તો આ નેટ એન્ડ ક્લિયર થઈ ગઈ ને વાત આપણા માટે. તો આવી બધી વાતો થાય છે આપણને. હવે આઝાદી પછી 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થઈ ગયું, આપણે બધા જાણીએ તો છીએ જ તે ભાઈ. અને આ આઝાદી થઈ એટલે ભારત પાકિસ્તાનના ભાગલાએ જોડે જોડે થયા છે. તો હડપ્પા, મોહેન્જો-દડો, આ બધા વ્યવસ્થિત નગર જે બધા હતા ને, સિંધુ સભ્યતાના ખેરખા કહેવાય, એ બધા ગયા પાકિસ્તાનમાં. આપણા જોડે હતા પણ આવા નાના નાના સ્થળ હતા, ટંટરિયા ફંટરિયા લઈને ફરવાનું. રંગપુર ને લાંગણજ ને, એટલે આપણને ખોટું લાગે ને ભાઈ, દુનિયા એવું કે સિંધુ સભ્યતા તો પાકિસ્તાનની છે, તો આપણને નામ જ આવે ભાઈ. આપણે તો ભારતનું તો વેલ્યુ હોવી જોઈએ. આ સિંધુ સભ્યતા હિન્દુસ્તાનની છે, ભારતની છે, ઇન્ડિયાની છે. એના માટે હવે કંઈ આવે આમાં કશું બોલાય નહીં. કંઈ દેશી રાજ્યોના એકીકરણ જેવું તો હતું નહીં કે હડપ્પાને મોહેન્જો-દડોને આપણે ખેંચી લઈએ, આપણામાં શક્ય નથી. એટલે ભારતના પુરાતત્વ ખાતાએ 1950 બંધારણ અમલમાં આવ્યું. એના પછી પ્રયત્ન કર્યા કે જેટલા પણ સ્થળ આપણને મળ્યા છે એને શણગારવામાં આવે, એને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે, અને અન્ય સ્થળ જો શોધી શકાય તો શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે રંગપુર તો શોધાઈ ગયું હતું. એટલે અહીંયા ફરીથી રિસર્ચ કરવા આવ્યા 1953માં ડોક્ટર SR રાવ. શું નામ છે ભાઈ આમનું? SR રાવ. એટલે આખું નામ શું થાય?
શિકરીપુરા રંગનાથો રાવ આમને શું કર્યું? તો આઝાદી પછી રંગપુરનું ઉત્ખનન કે સંશોધન કર્યું. આઝાદી પછી રંગપુરનું સંશોધન કરવા વાળા વ્યક્તિ કોણ છે? તો એ છે SR. ઘણા એ લોકો હોય પણ SR રાવ છે ને બહુ ઊંચું નામ છે. SR રાવ એ બહુ ઊંચું નામ છે દોસ્તો, એટલે આપણે એમનું નામ લખી રહ્યા છીએ. શિકરીપુરા રંગનાથો રાવ મૂળ બેંગ્લોરના હતા પણ ગુજરાતે એમને સારી એવી ઓળખાણ આપી દીધી છે. તો કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે? રંગપુર સાથે જોડાયેલા બે મહત્વના પુરાતત્વવેતાઓ કોણ હતા? તો MS વસ એન્ડ SR રાવ. આ જ SR રાવ છે ને લોથલ શોધવાના છે 1954માં શોધી લેશી. એટલે આમાં શું પ્રશ્ન હોઈ શકે? SR રાવે લોથલ શોધ્યું એ પહેલા કયા સ્તરે એમને સંશોધન કાર્ય કર્યું હતું? તો રંગપુર ખાતે એમને સંશોધન કાર્ય કર્યું છે એવો પ્રશ્ન હોઈ શકે. ડોક્ટર SR રાવનું નામ ગુજરાતમાં સિંધુ સભ્યતાના કયા કયા સ્થળ સાથે જોડાયેલું છે? લોથલ, રંગપુર. તમને ઓપ્શનમાં રંગપુર રોજડી, ધોળાવીરા લોથલ, લોથલ રોજડી આવા ઓપ્શન હોય તો લોથલ અને રંગપુર સાથે એમનું નામ જોડાયેલું છે. હવે રંગપુરમાંથી શું પુરાવા આપણને મળ્યા છે એ આપણે ધ્યાન ઉપર રાખીએ. રંગપુરમાંથી મળી આવેલા અગત્યના પુરાવા કયા કયા પુરાવા ત્યાંથી મળ્યા છે? તો સૌથી પહેલા અહીંયાથી ચોખાના ફોતરા મળ્યા છે. શું મળ્યું છે ભાઈ? ચોખાના ફોતરા મળ્યા છે. આપણને આપણા ઘરમાં ગઈ સિઝનનો ચોખો ના મળે, અહીંથી 4000-4200 વર્ષ જૂના ચોખાના ફોતરા મળ્યા છે. મને ઘણી વખત ડાઉટ ઊભો થાય છે, મજાક કરું છું આમાં, કે આટલી જૂની વાતો હશી કા લોકોએ ગોઠવી દીધી હશે. શું લાગે તમને? શું કહેવું થાય છે? પેલા કાલીબંગન છે ને રાજસ્થાન, એમાં ખેડેલા ખેતરના અવશેષ મળ્યા છે ને તો ડટાઈ ગયા હતા પાછા, અને છતાંય મળી આવે. એટલે આ તો એમને એવું કશીક જગ્યા મળે ને પછી એવું લાગે કે મેં સ્થળ શોધ્યું છે એટલે આવો એને ફેમસ કરવું છે તો રાત્રે જઈને ખેતર ખેડી આવે, એવું ના બની શકે. પછી કહેવાનું કે જો એટલા વર્ષો જૂના ખેતરના ચાસ મળી આવ્યા છે. એટલે અહીંયા મને ક્યાંક ઘણી વખતે એવું થતું હોય છે. મારો વ્યક્તિગત ઇસ્યુ છે, આને પુરાવાઓ સાથે કંઈ લેવા દેવા નથી. ચલો સેકન્ડ નંબર ઉપર તાંબાની બંગડીઓ મળી છે. આવું બધું મળે હા પાછું, એમાં ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં. રંગાયેલા માટલા મળ્યા છે. રંગાયેલા માટલા મળ્યા છે. માટલા બધેથી મળશે. પાણી સંગ્રહ કરવાનું પાત્ર છે ને, આ લોકો પાણી બાબતે બહુ સેન્સિટિવ છે એટલે એ તો તમને બધેથી મળશે જ, પણ રંગાયેલા છે એ મહત્વની વાત છે. હવે એ સિવાય ચોથા નંબરે રંગપુર એ ત્રિસ્તરીય નગર છે. ખૂબ અગત્યની વાત છે, અહીંયા એટલું ધ્યાન રાખજો. રંગપુર એ ત્રિસ્તરીય નગર છે. 3 સ્તર વાળું છે. સ્તર એટલે લેયર, સ્તર એટલે લેયર. એટલે રંગપુરમાં કોઈ નગર બન્યું હશે સૌથી પહેલા, પણ કારણસર આ નગર તૂટી જાય. કારણ કે આ લોકો જોડે પાકી ઈંટો છે, પણ એ ખાલી ઈંટો પાકી છે. મકાનો પાકું બાંધકામ ના કહેવાય, એ ખાલી ઈંટો ગોઠવેલી છે. એમને શું કર્યું છે? જો આ ઈંટો ગોઠવેલી છે, વચ્ચે કઈ સિમેન્ટ જેવું પાકું બાંધકામ ના હોય. એટલે આ છે ને આ દિવાલ, આને પડવાના ચાન્સીસ પૂરેપૂરા હોય. આ દિવાલ પડી જલ્દી જાય, એને વાંધો ન આવે. કોઈ 4 જણા ધક્કો મારે તો એ પડી જાય. આ લોકો વચ્ચે કઈ સિમેન્ટનું બંધારણ રાખતા નથી, TNT ના સળિયા નથી રાખતા, આ રીતે ગોઠવી દે છે. એટલે અહીંયા આ મકાનો અને નગરમાં તોડફોડ થવાના ચાન્સીસ હોય. એટલે કોઈ કારણસર એક નગર હોય તૂટી ગયું હોય, એને જગ્યાએ લોકોએ બધું કરી બીજું નગર બનાવ્યું હોય. એટલે એક જનરેશનની ઈંટો આવી, પછી બીજા જનરેશનની આવી, એના ઉપર ત્રીજા જનરેશનની પણ ઈંટો હોય. તો આ નગર કેટલા સ્તરવાળું થયું? 1, 2 અને ઉપર 3 સ્તર. ભાગ ના લખાય, ભાગ ટુકડા કહેવાય. એમ અમદાવાદ છે ને 2 ભાગમાં છે,
પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. એમાં એવું ના લખાય કે અમદાવાદ 2 સ્તરમાં છે. સ્તર આપણે આ રીતે ગણશું, લેયર ઉપરા ઉપરી હોય ને, એટલે આ 3 સ્તર વાળું છે અને ધોળાવીરા 3 ભાગમાં વિભાજિત છે. તો આ તમે ધ્યાન ઉપર રાખો. રંગપુર અહીંયા આપણું પૂરું થઈ જાય છે, તો રંગપુરના પુરાવા ને બધું તમારા ધ્યાન ઉપર આવી ગયું. બરાબર છે ને ભાઈ? ડન. રંગપુર તમને સમજાઈ ગયું. લખવું પડશે તમારે આ બધું. હવે રંગપુર પછી ગુજરાતમાં